ગારિયાધારમાં ખુરશી મળતા જ નેતાઓ મૌનવ્રત પર, સવાલો પૂછતા જ શરૂ થઈ નારેબાજી। ગારિયાધાર તાલુકા પંચાયતમાં સત્તાનું સુકાન સંભાળતાની સાથે જ નવા હોદ્દેદારો ચર્ચાના ચકડોળે ચડ્યા છે। ગારિયાધાર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની પ્રક્રિયા તો ધામધૂમથી પૂર્ણ થઈ ગઈ। પ્રમુખ તરીકે તુલસીભાઈ ડોડા અને ઉપપ્રમુખ તરીકે બટુકભાઈ મકવાણાએ ભવ્ય જીત સાથે કચેરીમાં પગ તો મૂક્યો, પણ ખુરશી પર બેસતાની સાથે જ પારદર્શિતાના લીરેલીરા ઉડતા જોવા મળ્યા છે। સવાલ પૂછ્યા વિકાસના, જવાબ મળ્યા નારા। વરણી પૂરી થતાં જ મીડિયાકર્મીઓએ લોકશાહીની પરંપરા મુજબ નવા પ્રમુખ ઉપપ્રમુખને તાલુકાના વહીવટ, અટકેલા વિકાસના કામો અને વહીવટમાં પારદર્શિતા લાવવા અંગે સીધા સવાલો પૂછ્યા હતા। પરંતુ અહીં ખરો ટ્વિસ્ટ આવ્યો। જે નેતાઓ ચૂંટણી પહેલા જનતા સમક્ષ લાંબી વાતો કરતા હતા, તે નેતાઓ મીડિયાના તીખા સવાલો સામે આવતા જ કેમેરાની સામેથી સરકી ગયા હતા। પ્રશ્નોના ચોક્કસ જવાબો આપવાના બદલે નેતાઓ અને તેમના સમર્થકોએ વાતને વાળી દેવા માટે અચાનક તારક ચિહ્ન, ભારત માતા કી જય, તારક ચિહ્નના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું। દેશભક્તિ સારી બાબત છે, પણ સવાલોથી બચવા માટે તેનો આવો પડદો વાપરવામાં આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે। હજી તો ગણતરીના કલાકો થયા ને મીડિયા ફોબિયા। સ્થાનિક લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે હજી તો સત્તાનો ચાર્જ સંભાળ્યાને ગણતરીના કલાકો પણ પૂરા નથી થયા, ત્યાં જ મીડિયા અને જનતાના સવાલોથી દૂર ભાગવાની આ નીતિએ અનેક શંકા કુશંકાઓ જન્માવી છે। મોટો સવાલ એ છે કે જો બહુમતી સાથે સત્તામાં આવેલા આગેવાનો શરૂઆતથી જ સવાલોથી મોઢું છુપાવશે, તો આગામી દિવસોમાં ગારિયાધારની જનતાને પારદર્શક વહીવટની આશા રાખવી કેવી રીતે? જનતા પૂછી રહી છે, જો તમારો વહીવટ સાચે જ ચોખ્ખો અને પારદર્શક રહેવાનો હોય, તો મીડિયા કે જનતાના પ્રશ્નોનો સામનો કરવામાં આટલો ડર શેનો? હવે સૌની નજર નવી ટીમ પર। ગારિયાધાર તાલુકા પંચાયતની આ નવેલી ટીમ હવે પછીના દિવસોમાં વિકાસના કામો કઈ રીતે કરે છે અને જનતાના પ્રશ્નો પ્રત્યે કેટલું ખુલ્લું મન રાખે છે તેના પર આખા તાલુકાની નજર ટકેલી છે। શપથ લેતી વખતે નારા લગાવવા સહેલા છે, પણ જનતાના સવાલોના જવાબ આપવા એટલા જ અઘરા છે, તે વાત નવી ટીમે વહેલી તકે સમજી લેવી પડશે। કલમ ભાવનગર, રિપોર્ટર રમેશ મકવાણા, ગારિયાધાર। તાલુકાના વિકાસ માટે તમારી પ્રથમ પ્રાથમિકતા શું રહેશે? પ્રથમ પ્રાથમિકતા લોકોના પાયાની જે સુવિધા હોય, પાણી, ગટર, રોડ, રસ્તા, જે કાંઈ નાના મોટા પ્રશ્નો આવશે, તેમજ તાલુકા લેવલે આવતા ખેડૂતથી માંડી કોઈ પણ નાગરિક, જે કાંઈ વિધવા પેન્શનના ફોર્મથી માંડીને આવાસની જે કાંઈ યોજના, સરકારી યોજના છે, એ વહેલામાં વહેલી લોકોને ખોટા ધક્કા ન ખાવા પડે એવા પ્રયત્નો કરશું। હાલ ખેડૂતોની મુશ્કેલીમાં છે, તેને રાહત આપવા પંચાયત દ્વારા શું પગલાં લેવામાં આવશે? તમે જે વાત કરો છો એ ચોખવટથી વાત કરો। આ વિષય છે ને એ રાષ્ટ્રીય લેવલનો છે, કાંઈ ગારિયાધાર તાલુકાનો નથી। તાલુકા લેવલે આપણે શું તાલુકા લેવલે જે અમારથી થતા પ્રયત્નો હશે આપણે બધા સાથે મળીને ભેગા કરશું, તમામ મીડિયા મિત્રો સહિત બધા। તાલુકા પંચાયતની કામગીરીમાં પારદર્શિતા માટે તમે શું કરશો? તાલુકા પંચાયતની કચેરીમાં પારદર્શિતા માટે તમે શું બધા મિત્રો સાથે અધિકારીઓ